સમગ્ર ગુજરાતમાં ક્વોરી એસોસિએશન દ્વારા ક્વોરી ઉદ્યોગમાં હડતાળને લીધે બાંધકામ સહિતના ઉદ્યોગને અસર થઈ છે। ક્વોરી સમાજના વર્ષો જૂના પ્રશ્નોનો ઉકેલ ન આવતા 3000 ક્વોરીના લોકો 13 દિવસથી હડતાળ પર બેઠા છે। હડતાળના લીધે લાખો લોકોને બેકારીનો સમય આવ્યો છે। હડતાળના કારણે ડામર પ્લાન્ટ બંધ થતા અને 50,000 ટ્રકો થંભી જતા બુલેટ મેટ્રો ટ્રેન સહિતના સરકારના વિકાસના કામોને સીધી અસર થઈ રહી છે। સરકારને થતી દરરોજની 22 કરોડની આવકમાં 90% ઘટાડો થવા છતાં કોઈ પગલાં ન લેવાતા ક્વોરી સંચાલકોમાં નારાજગી દેખાઈ રહી છે। હડતાલને 14મો દિવસ છે। ગુજરાતની અંદર અમારી 3000 જેટલી ક્વોરીઓ આવી છે અને અમારા 7 જેટલા મુદ્દા છે। કમિશનરે અમને એમ કહ્યું કે તમારા બધા પ્રશ્નોનો નિકાલ થઈ ગયો છે, હવે તમે એમ કે આનું નિરાકરણ આવી જશે। તમે એમ કહ્યું કે અમને લેખિત આપો તો અમે આ ઉદ્યોગ શરૂ કરીએ। આખા ગુજરાતના આજે 100% ક્વોરીવાળા બંધ છે। ટ્રકો પણ આજે 50,000 જેટલી બંધ છે। લાખો કામદારો બેકાર છે। આજે બધા કામો સરકારના પણ બંધ થયા છે। અમને પણ તે વાતનું દુઃખ છે। અમારા ગ્રાહક છે, એ ગ્રાહકને તકલીફ પડે એ અમારી તકલીફ છે। એટલે સરકારે પણ આજે સરકારને પણ અમે કહ્યું કે સરકારને કે તમારા વગર અમને નહીં ચાલે।